મહત્વના પ્રવાસે છે। પ્રધાનમંત્રી મોદી સાણંદ પહોંચ્યા છે। સેમિકન્ડક્ટર યુનિટનું લોકાર્પણ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાણંદ હેલિપેડથી સભા સ્થળ સુધી તેમનો રોડ શો રહેશે। પીએમ મોદીનો 3.5 કિલોમીટરનો આ લાંબો રોડ શો રહેશે, જેમાં હજારો સમર્થકો ઉમટી પડ્યા છે। રોડ શોમાં આશરે 15,000 લોકો ઉપસ્થિત રહેવાની સંભાવના છે। તો પીએમ મોદીના સ્વાગત માટે 25 જેટલા સ્વાગત પોઈન્ટ બનાવવામાં આવ્યા છે। વિવિધ થીમ સાથેના પ્લેન કાર્ડ દ્વારા સ્વાગત કરવામાં આવશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાણંદ ખાતે પહોંચી ગયા છે। હેલિપેડથી તેઓનો સભા સ્થળ સુધીનો ભવ્ય અતિ ભવ્ય રોડ શો, જેને લઈને સમર્થકો ઉમટી પડ્યા છે। 15,000થી પણ વધુ સમર્થકો જે છે એ પહોંચવાની સંભાવના છે। 3.5 કિલોમીટર 3.5 કિલોમીટરનો આ રોડ શો રહેશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉમળકાભેર સ્વાગત કરવા માટે અનેક સમર્થકો ઉમટી પડ્યા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ સભા સ્થળથી લાઈવ જોડાઈ ગયા છે। જી કશ્યપ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ વારમાં સાણંદ હેલિપેડથી તેઓ રોડ શો કરશે અને હાલ સમર્થકોમાં કેટલો ઉત્સાહ છે? बिल्कुल आ रोड शो स्थळના દ્રશ્યો આપને બતાડવા માંગીશ કે મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીં ઉપસ્થિત છે। અહીં સાણંદ જીઆઈડીસી ખાતે માઇક્રોન કંપનીનો એક પ્લાન્ટ જે છે તેના ઇનોગ્રેશન માટે થઈ અને પીએમ મોદી છે તે અહીં પહોંચી રહ્યા છે ને અહીં જે સભા સ્થળે જશે પહેલા જ અહીં રોડ શો તેમના દ્વારા કરવામાં આવશે। 3.5 કિલોમીટર આ લાંબો રોડ શો જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે ને તેનું સમર્થન કરવા માટે થઈને મોટી સંખ્યામાં લોકો જે છે તે લગભગ 2 કલાકથી અહીં ઉપસ્થિત છે। એક તરફ તાપ જે છે તે વધારે પડી રહ્યો છે, તેમ છતાં લોકો જે છે તે મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે અને પીએમ મોદીને આવકારવા માટે થઈને લોકો અહીં હાજર છે। કેટલાક લોકો છે તેની સાથે વાત કરીશું। क्या कहेंगे, पीएम मोदी यहाँ आ रहे हैं रोड शो में, अभी यहाँ से निकलेंगे, आप यहाँ पे आए हैं? ગુજરાતી ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાત આવતા હોય, ગુજરાતની ભૂમિ પર આવતા હોય, ત્યારે તેમને આવકારવા માટે મોટી સંખ્યામાં જનમેદની અહીંયા આગળ એમનું સ્વાગત કરવા માટે ઉમટી છે અને અત્યારે અમે એમનું બેસબરીથી રાહ જોઈ રહ્યા છે કે એ અહીંયાથી નીકળે, રોડ શોમાં અમને હાથ કરે અને એના માટે અમે ગરમી કે તાપ કશું જ અમે નથી ઈચ્છતા। અમે એમના રાહ જોઈને અમે અહીંયા આગળ ઊભા રહ્યા છીએ અને અમારા સાહેબનું સ્વાગત કરવા અમે ઊભા છીએ। क्या कहेंगे, कितना उत्साह है? पीएम मोदी अभी यहाँ थोड़ी देर में ही पहुँचेंगे। हम लोग बहुत खुश हैं कि वो यहाँ आ रहे हैं और इतनी पब्लिक यहाँ पर है और हम लोग बहुत ही उत्सुकता से उनकी वेट कर रहे हैं कि वो आए और हम लोग उनके लिए स्वागत है भाई, स्वागत है मोदी जी का, स्वागत है भाई, स्वागत है मोदी जी का, स्वागत है। क्या कहेंगे, पीएम मोदी अभी थोड़ी देर में यहाँ पहुँचे, इस धरती पे आ रहे हैं, इसलिए हम नारा लगाएंगे जय हो मोदी, जय हो मोदी। આજે પ્રમાણે લોકો જે તે કહી રહ્યા છે કે પીએમ મોદીનું સ્વાગત કરવા માટે થઈને તે લોકો અહીં ઉપસ્થિત છે અને આજે દેશનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ જે છે તેની સ્થાપના જે અહીં થઈ હતી અને તેનું લોકાર્પણ જે છે તે પીએમ મોદીના હસ્તે અહીં થનાર છે અને મોટી સંખ્યામાં લોકો જે છે તે અહીં ઉપસ્થિત છે। લગભગ 15,000 થી 20,000 લોકો જે છે તે આ રોડ શો માટે થઈ અને ઉપસ્થિત છે। તો પોલીસ જે છે તેના દ્વારા ચુસ્ત બંદોબસ્ત છે તે અહીં રાખવામાં આવ્યો છે અને પીએમ મોદી જ્યારે રોડ શો માટે નીકળશે ને પહેલા પોલીસ દ્વારા આ પ્રમાણે બાઇક સાથે પેટ્રોલિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને શાંતિપૂર્ણ માહોલમાં આ રોડ શો જે છે તે યોજાઈ શકે ને લોકોમાં ભારે ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે। 22,500 કરોડના ખર્ચે માઇક્રોન કંપનીનો આ પ્લાન્ટ જે છે તે અહીં ઊભો કરવામાં આવ્યો છે ને સેમિકન્ડક્ટર ચિપ જે છે તે અહીં તેનું પ્રોડક્શન જે છે તે અહીં કરવામાં આવશે ને આ દેશનો પહેલો આ પ્લાન્ટ છે ને આગામી સમયમાં ઈ ક્રાંતિ કહી શકાય તે પ્રમાણેનું સ્થાપના જે છે તે અહીં પ્લાન્ટની કરવામાં આવી છે ને આ પ્લાન્ટનું ઇનોગ્રેશન થઈ ગયા બાદ આગામી સમયમાં ધોલેરા ખાતે પણ આ જ પ્રમાણેનો એક મોટો પ્લાન્ટ જે છે તે અહીં બની રહ્યો છે ને જે સેમિકન્ડક્ટર સેક્ટરમાં જે દેશમાં રોકાણ આવ્યું છે ને તે પૈકીનું 75% રોકાણ જે છે તે ગુજરાતમાં આવ્યું છે ને ગુજરાત માટે થઈ આજનો આ દિવસ જે છે તે ખૂબ ઐતિહાસિક માનવામાં આવી રહ્યો છે। જી કશ્યપ, એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે લોકો આતુરતાથી થનગની રહ્યા છે, પરંતુ કહેવાય ને કે ગુજરાત માટે આ ગૌરવની ક્ષણ છે। જી કશ્યપ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર।